મારી જગ વિખ્યાત જોગણી કેવા જગ વિખ્યાત જોગણી કહેવાય મારી પરચાનો નહીં કોઈ પાર પણ ઇતિહાસમાં અમર બની મારી મલક આખામાં મેલડી જગતના ઇતિહાસમાં દેવી શક્તિની વાતોનો કોઈ પાર ન હોય, પણ એમાં કદાચ માં મેલડીની વાત આવતી હોય, હિરિયાના હવનની, લાસુના વૈરાગની, પેથિયા પુનળકની, ભગલા અણદાના ભેખની, લીંબાજી થડાની, કડીના કાંગરાની, સચાણાની મેલડી હે જ્યાં જોવિયામાં મેલડીના નામના મંડાણ માંડ્યા છે. ક્યાંક ક્યાંક તો માએ જંગલની માલિકોને મંગલ કર્યા છે. ગઢમાં માથે બેઠી હોય, મોખલામાં બેઠી હોય, ડુંગરમાં બેઠી હોય, અને માય ઝાકણ જેવું ગામ હોય, મારી ઘુઘરી વાળીનો માંડવો હોય, ત્યારે મારી ઊંડા માર્ગ વાળી મારી બોડિયાના માર્ગની મેલડીની વાત કરવી હોય હે. માડી સુણી વિનંતી વારે આવજે ન માડી મારા અંતરનો ધરી ઉલ્લાસ. સુણી વિનંતી વારે આવજે માડી મારા અંતરનો ધરી ઉલ્લાસ. પણ એ પરચાનો ઇતિહાસ માડી મલકમાં ગવાય મેલડી. મારી જાદુ મંતર જોગણી કહેવાય હાલે નહીં કોઈ વાંઝાના જોર. પણ ઇતિહાસમાં અમર બની જઈ મારી મલક રે આખામાં મેલડી. મારી મધરી રાતનો સમય બન્યો, ભાગતી રાતનો સમય બન્યો. મધરી રાતનો સમય બન્યો, ભાગતી રાતનો સમય બન્યો. મને ઊંડા માર્ગ વાળી દેવી, મન બોડિયાના માર્ગની દેવી હાંભરે. એમ કહેવાય કે મારી વેડોલાના ઝંડાની દેવી કહેવાય, માગરી વાઘરિયા વેદની દેવી કહેવાય. જે માથે કંડિયા લઈ માથે કંડિયા લઈ ડંગડું હાલ્યું આવતું હશે. એ મારી હવા વેતની નાગણી, મારી ટપોરણ નાગણી ની વાતો કરો.
જેથી લીંબડી ન હોય ભલા માણા નાનું એવું પંખીના માળા જેવું ગામ હોય અને ઊંડો માર્ગ હોય અને એ દેવી પૂજક નો દંગડો કદાચ ઊંડા માર્ગ ની બરોબર વસમાંથી નીકળતો હોય તેથી મારી હવા વેતની નાગણી કંડિયામાંથી એક રૂપિયા જેવડી ફંડ વાળી અને કદાચ બોલતી હોય કે હે બાપ દેવી પૂજક મને ઊંડો માર્ગ વાલો લાગે છે હો આ ઊંડો માર્ગનો મને મેલડીને હારો લાગે છે ઉતાર ઉતાર બાપ આ કંડિયો ઉતાર કે છે મેલડી તો એક જ હતી પણ જેથી ઊંડા માર્ગમાં કંડિયો ઉતાર્યો ને બોડિયાનો માર્ગ ગણાતો તો ત્યાં કંડિયો ઉતાર્યો તેથી મારી બોડિયાના માર્ગની મેલડી કહેવાની જગ જાય જગનો પાયો ફરી જાય પણ મેલડી નું બોલેલું કોઈ દી ફરે નહીં મારી ખંડિયાની કાળે નાગણી મારી વેડુલાના જનાની દેવી અને તેથી એમ કહેવાય ઊંડા માર્ગમાં મારી મેલડીના નામના તાવા માંડ્યા છે અને મેલડી કે જ્યાં તાવો મંડાઈ જાય ને એ અમારી મેલડીના નામની ખીલી ખોડાઈ જાય હે અને મેલડી તો કાયમના માટે એક જ વાત કરે છે કે જે મારી મેલડીનો થઈ જાય ભલા માણા હે એ દુનિયામાં કદાચ અવળા નાખ અને હવળા કરતી આવું ને તો બોડિયાના માર્ગની મેલડી હાલવું તારો હુકમ નો એકો બની જાઓ તારો હુકમ નો એકો બની જાઓ બોડિયાના માર્ગની મેલડી બોલે મધરી રાતના સમયમાં મન બોડિયાના માર્ગની મેલડી સાંભળે ભાંગતી રાત બની હોય બાપ મધરી રાત બની હોય તેથી મારી બોડિયાના માર્ગની મેલડી વાતું માંડે હો કે કદાચ કોકનો કોઈ મનકો અહીંથી નીકળ્યો હોય અને મેલડી હામુ નજર નાખે જો મનમાં વાર્તા થાય કે આવો ધર્મ હોય ને ભલા માણસ તો જગતની માલિક કોઈ આંગળી નો સીધી ગયો અને બોડિયાના માર્ગની મેલડી કે હાંભળી જાવ ને બાપ આમ તો એની હારે હાલો પછી સુણી વિનંતી વારે આવજો ને મારી મારા અંતર નો સાંભળી ઉલ્લાસ પણ ઈ પરચાનો ઇતિહાસ પછી મલકમાં ગવાશે મેલડી કરે એવું કોઈ નો કરે હો હા ઈ તાવો માંડ્યો હોય છે ને અહીંયા મારી મેલડીના નામના મંડાણ થયા હશે ને વર્ષો વીઆઈ ગયા હશે અને જેથી લીમડીનું મંડાણ આમ જો બાપ રાજા શાહી વખતની વાતો ભલા ભલા જેથી રાજા શાહી અંગ્રેજો વખતનું રાજ આવ્યું હોય વર્ષો વીઆઈ ગયા હોય અને મારી ઊંડા માર્ગની માલિક માળો કરીને મારી બોડિયાના માર્ગની મેલડી બેઠી હોય હજી મને ખાને ખબર નથી હો કે મેલડી શું કહેવાય પણ એક દિનનો સમય બને અને અંગ્રેજ સરકારને એમ કહે છે કે ધાક વધતી જાય મોટા વાસની અંદર બાપ એમ કહે કે દાદા તાફા થઈ ગયા તા હો
અને એ વખતે એમ કહેવાય બાપ વંચરા કરવા પડતા અને એમના ઘરના ને જેથી એમ કહેવાય બાપ હારા દિવસો જાતા હતા ને કામ કરાય એવી પરિસ્થિતિ નથી અને તેથી અંગ્રેજ સરકાર આવીને બાપ એના ઘરે ઉભા રહે છે ને વાતો કરે હો ભગુ નય વાલું નય માડી નય ગામ કે ગરાસ ઉપર આપ એઠ ધરતી હોય ગામમાં શેર મીઠાનો વ્યવહાર નો હોય આવી દુબળી વેળાયું આવે તેથી કોણ ધણી બન ઘરમાં એક ટક નો આધાર નો હોય ખાવા ખારી જાહેર નો હોય તેથી કોણ ધણી બને અંગ્રેજીના માણસો આવીને એમ કે હાલે તારા બૈરાને લઈ લે આ કામ કરવાનું છે એવું ન હોય અને બાપ એમ કહે છે કે એમના ઘરના ને જેથી ઢળીને બજાર વસમાં લાવે ને માર મારે તેથી આંખમાં યા હુડાનો ઢગલો મને માર દાદા તાફા વિચાર કરે કોઈનું હાલે એવું નહીં હો અંગ્રેજ સરકાર આગળ અને જેથી વાળ ઝાલે એમ કહેવાય કે લીમડીની બજારમાં નાખે અને મારા દાદા ને તો બાપ ક્રોધ આવી જાય ક્યાં સુધી આવી વેઠવાન કરવાની અને એમ કહેવાય છે કે ઘરની અંદર પેટીએ ચડે આમ નજર કરે ને તરવાર ટીંગાઈ દીધી હો આજ તો કામ મરી જાવ ને કામ મારી નાખું અને મારા દાદા ટાભાઈ હાથમાં તરવાર લઈ અને પેટી માથે ઉતરે હો મારી બોડિયાને મારીને મેલડી વાહ એ બાપ મારા મોહના જગતની માલિક જો બોડિયાને માર્ગની મેલડી વૈશાળો થવા દઉં ને હે આજ મારી કીધી કરી હોય જગતમાં જો મેલડી વેસાઈ નો જ આવે ને તેથી તો મને બોડિયાને માર્ગની મેલડી દાદા ટાભાની દેવીને ખોટ પડે હો અને હાથમાં તરવાર લઈને મારા દાદા ટાભા નીકળે ખબર નથી હો નાનો માણસ છે પણ કેટલી મરદાનગી હાથમાં લઈને નીકળ્યા છે અને આજનું બરોબર એમ કહેવાય કે શુકલ સાહેબ નું દવાખાનું રહ્યું ત્યાં બરોબર નીકળે અને હાથમાં તરવાર લઈને જે અંગ્રેજ સરકારે પોતાના બૈરાને માર માર્યો તો ને એની માથા તરવાર હાકી અને ધરતી માથું નોખું કરીને મારા દાદા ટાભો દોડે હો દાદા ટાભાએ નોટ મૂકી એ મને મારી બોડિયાના માર્ગની મેલડી બચાવી લીજો તરવારનો ઘા કરીને એમ કહેવાય છે કે ઊંડા માર્ગમાં મારી બોડિયાના માર્ગની મેલડી મારી હવા વેચની નાગણી બેઠી હતી ને અહીંયા દાદા આવીને ઝાડ માથે સડી જાય હો તેથી મારી બોડિયાના માર્ગની મેલડી વાતું કરે દાદા ટાભાની એક આંખમાં સરાવણ બીજી આંખમાં ભાદરવો અને બોડિયાના માર્ગની મેલડી આગળ આવીને વાત કરી કે મારી દુશ્મન વાય પડ્યા છો હવે જગતમાં તારા નામ માટે મરી જવું છે પણ આમ જો દુશ્મનના હાથે મરાવતી નહીં અને તેથી મારી હવા વેચની નાગણી બોલે બાપ સડી જા ઝાડ માથે અને એક અંગ્રેજ સરકારને જો ભલામણા નજર થવા દઉં આંધળા નો કરી નાખું ને તો મને ઊંડા માર્ગ વાળી બોડિયાના માર્ગને મેલડી ને કોઈ મારે નહીં તેથી એમ કહેવાય અંગ્રેજ સરકારના માણસો આવીને ઉભા રહી જા પણ આ તો મેલડીની વાત હતી ભલામણા કદાચ નાક કરડે તો હાડા ત્રણ ઘડી જીવી જાય પણ કોઈના કંડિયાની હવા વેચની નાગણી જો ડંક મારે ને પછી એને પાણી લેવાનો વ્યવહાર ન રહેવા દેવો અંગ્રેજના માણસો આવીને આમ નજર નાખે આડાવાળા ઝાડ માથે બધે જોવો પણ બાપ આમ જો ક્યાંય દેખાય નહીં ક્યાંય ગયો દુશ્મન પણ મારી બોડિયાને માર્ગની મેલડી કે ભલામાણા જુગ જાય જુગનો પાયો જાય અને જો આંધળા નો કરું અને એકડી દાદા ટાભાની બોડિયાના માર્ગની મેલડી નો કહેવાય તો મને મેલડી ને કોઈ માને નહીં
મારી દેવીની વાતું મંડાય દેવ કરે એવું કોઈ નો કરે અને આવી વાતું મંડાતી હોય ને વાતું સંભળાય તેથી અમારે મોહનભાઈ નો ઓરતા થાય ભલામાણા જગતમાં મારા કુળની દેવી મારા દાદા ગાંડની તો ચામુંડા બેઠી છે પણ આવું મેલડી જેવું ધર્મ બાપ જો મારી પાસે હોય ને તા તો મેલડી સાંભળી જાય હો મારી કંકો ના કરાવવા વાળી દેવી અમારા મોહનભાઈ ને રાખડી રમતી શરૂ થઈ જાય હો ખમા 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 પણ મેલડી કે મારા નામના લીટા ગાળું મારા નામના કદાચ લીટા માથે હાલ્યો હોય એટલે ભાઈઓ કદાચ મૂકી જાય તો ભલે મૂકી દે આખું ગામ એક બાજુ થઈ જાય પણ તારી બોડિયાના માર્ગની મેલડી જો કદાચ તારી રાખડીએ રમતી સાંડું ને તો મને નાગણીને કોઈ માને નહીં હો ખમા મેલડી કે મને એક વાર બોલાવો 51 વખત જવાબ માંડું ડાબી બોલાવી જમણી હોકારો કરું તો માનજે બોડિયાના માર્ગની મેલડી બોલી જગતમાં મેલડી કરે એવું કોઈ ન કરે હો દવાખાનામાં ડોક્ટર ટૂંકા પડી જાય કોર્ટમાં વકીલ ટૂંકા પડી જાય પણ જ્યાંના મઢમાં મારી મેલડી બેઠી હોય એ કોઈને આગળ ટૂંકી ન પડે રૂપિયા બંગલા વાળો માણસ છે એક વાત યાદ છે રમેશભાઈ નોકરી ભાઈ કરે છે અધિકારી મોટા છે એક દીકરો ને એક દીકરી પણ કુદરત ના કરવું ને મારી દેવ કરે એ કોઈ ન કરે હો કેન્સર નું દર્દ લાગુ પડ્યું અને એમ કહેવાય કે જેટલા રૂપિયા હતા ને બધા ખર્ચવા માંડ્યા એકનો એક દીકરો મારી મેલડીની વાતો મંડાય મધરી રાતમાં મારી મેલડીની વાતો કરું ટૂંકમાં વાત કરું કે જેટલા રૂપિયા હતા એ દીકરાની વાંહે ખર્ચો કરી નાખ્યો નોકરી મૂકી દીધી ને જેટલા એમ કહેવાય છે કે ફંડ સર્વિસ આવવાની હતી બધા રૂપિયા લઈ લીધા અને દિશા દુબળી થઈ જઈ અને છેલ્લા સ્ટેજમાં સુધી કેન્સર વધી જાય નોકરી મૂકી બંગલો વેચી દીધો ઘરબાર વેચી દીધા ગાડીઓ વેચી દીધી અને મનકો એમ કહેવાય છે કે બાબા જંગલની માલિકોની ઝૂંપડું બાંધી અને લાકડા કાપીને ગુજરાને હલાવવા માંડ્યો કોકે એમ કીધું કે એક ડોક્ટર છે હો આ સત્ય ઘટના છે હો હા એક ડોક્ટર છે અમેરિકાની માલિકો 12 લાખ રૂપિયા થાય હવે ક્યાંથી કાઢવા રૂપિયા હતા એ તો બધા ખર્ચી નાખ્યા હવે ક્યાંથી કાઢવા એટલે અહીંયા જે ડોક્ટર અમદાવાદના હતા કે આને લઈ જઈને હવે થાય સેવા કરો હવે બચે એવું નથી ઝૂંપડાની માલિકો દીકરાને રાખ્યો છે પથારીમાં દેખાય નહીં જે મોટો અધિકારી હતો બાવળ કાપવા લાકડા કાપવા જાય એમાંથી ગુજરાત ચલાવે ભારા વિશે હવે બિના એવી બને છે અમેરિકામાં જે ડોક્ટર રહ્યો એને ભારતની અંદર ગુજરાતમાં એક મીટિંગ હતી મીટિંગમાં જવાનું
જોઈ લો મારી દેવીની વાતું, મારી મ્યાલડીની વાતું, મારી મ્યાલડીની વાતું, મારી મ્યાલડીની વાતું. જગતમાં મારી મ્યાલડીની ખીલી ખોડેલી, કોઈથી ખેસાય નહીં મારા બાપની દેવી, મારી મ્યાલડીની વાતો કરું. અહીંયાથી અર્જન્ટ મીટિંગ અને ડોક્ટર ને આવવાનું, પાયલોટ ને કીધું કે વિમાન કાઢો આપણું. પાયલોટે ચેક કર્યું કે વિમાન ખરાબ છે, આજ નહીં ચાલુ થાય, કે 10 કલાકમાં તો અહીંયા પહોંચવાનું ભલામણ. તો કે બીજાનું લઈ લો વિમાન. બીજાનું વિમાન લીધું અને ભારતમાં જે વિમાન ઉતાર્યું ને તેથી એને પેટ્રોલ ખતમ થઈ ગયું. હવે શું કરું, 5 કલાક નીકળી જાય. એટલે પાયલોટ કાંક કરવું પડશે ભલામણ. આ જગ્યાએ જો મીટિંગમાં નહીં જવાય ને તો મોટો ધક્કો લાગે એવું છે હો. અને તેથી એમ કહેવાય કે મોટર ભાડે કરી અને ડ્રાઈવરે કીધું કે કેટલી વાર છે, કે 4 કલાકમાં અહીંયા પહોંચવાનું. કે રોડે રોડ સાચું નેશનલ હાઈવે થી તો 5-6 કલાક નીકળી જાય છે, મીટિંગ પૂરી થઈ જાય છે. પણ મેં જંગલનો રસ્તો ભાડ્યો રમેશભાઈ, મેં જંગલનો રસ્તો ભાડ્યો છે અને રસ્તે જવા દે તો 3 કલાકમાં પહોંચી જાય છે, મીટિંગ ચાલુ છે. કે કોઈ વાંધો નહીં તો અહીંયાથી લઈ જાય. ડ્રાઈવર ગાડી લઈ હાલે નીકળે, ડોક્ટર બેહી જાય મારા બાપની દેવીની વાતો. પણ આ તો મારી દેવ કરે ને કોઈ નો કરે હો. જલ્દી પકડવા રસ્તે એમ કહેવાય છે કે બાપ જંગલના માર્ગે નીકળ્યા તો ખરા, પણ ડ્રાઈવર માર્ગ ભૂલ્યો હે. મધરી રાત નો સમય બન્યો, ભાંગતી રાત નો સમય બન્યો. ડોક્ટર કે 4 કલાક ના બદલે 5-6 કલાક થઈ જઈ છે, જી આવશે તારો મુકામ રે. ડ્રાઈવર તું કહેતો તો કે 3 કલાકમાં પહોંચાડશું, આ 5 કલાક થઈ જાય, રસ્તો ભૂલ્યા છે, ક્યાં જાવું? રાત અંધારી મેઘલી મંડાણી, હાદે હાદ હુજે નહીં. ભારે કરી હવે શું કરવું? ડોક્ટર કે હવે મીટિંગ જ્યાં છે ત્યાં તડકે મૂજ, પેટમાં બળે છે, ખાવાનું કાંઈ નથી, પાણીના બાટલા ઘટી ગયા. આ જંગલમાં ક્યાંક નેહડો હોય, અવાવરું કોઈ ગામ બાપ હોય, ક્યાંક નજર તો કર. મારી ઝીણી ઝીણી એ વાતું સાંભળનારી મારી મીણાગર દેવી, મારી પેટમાં પડેલી વાતો જાણવા વાળી મેલડી બોલે. ડ્રાઈવર કે ડોક્ટર સાહેબ હા મેં કઈક ફાનસ નો દીવો બળે છે હો. હા મેં કઈક ફાનસ નો દીવો બળે છે ને મને એવું લાગે છે કે અહીંયા કોક મનકો હશે, અહીંયા કોક માણા હશે. ડ્રાઈવર કે તો લઈ લે ભલામણા ગાડી, અહીંયા પણ હવે પેટમાં ક્યાંય રવાતું નથી. ધીરે 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 એમ કહેવાય બાપુ મધરાતનો સમય જામ્યો અને ગાડી એ ઝાંખી ઝાંખી ફાનસ બળતી હતી, દીવો બળતી હતી ને અહીંયા ડ્રાઈવર ને પાયલોટ બે ઉતર્યા. ખડકી બડકી તો કાંઈ હતું નહીં, ટપોરો માર્યો કે કોઈ જાગે છે. એક ભાઈ બહાર આવ્યો, દુબળો પંડ મારતે પાલવ નહીં, પગમાં પગરખા નહીં. હગુ નથી વાલું નથી મારા બાપની દેવી,
એ મને જે ઘર વનમાં લાવી મારા બાપની દેવી મને જુંડા કુવામાં ઉતાર્યો દુબળો દેશ નામ કે આમ ફડકી ખોલી બે હાથી આવો આવો જંગલમાં મારા ઘરે મહેમાન ડોક્ટર અજાણ્યા થઈ ગયા કે અમે રસ્તો ભૂલ્યા છીએ પરદેશી મુસાફર છીએ આખો દિન રાત નથી કઈ ખાધું નથી પેટમાં બળે પાણી થઈ ગયું છે જો કઈ ખાવાનું પીવાનું મળે એવું હોય આવો આશ્રમનો ધર્મ મોટો હો કે મારી જગતમાં કાંઈ ન મળે તો થયું પણ અન્ન વસ્ત્ર ને આબરૂ કોઈથી ખૂટવા ન દેતી હો મારી સાસ ને રોટલો આમ તો ખવડાવજો મારા પૈથી ના ભેગો બેહીને પણ મને આમ જો કોઈ હોશિયારો ન કરતી મારા બાપની દેવી બંગલા ગાડીઓ તો કદાચ મારા કિસ્મતમાં હોય તો મારી તું બેઠી હોય મળશે પણ અન્ન વસ્ત્ર ને આબરૂ મારા બાપની દેવી ભલે સાસ રોટલો ખાવી પણ મારી ઈ ન જવા દેતી હો અને તેથી અંદર લીધા પોતાના બૈરાની જગ્યાએ જે માણસ એમ કહેવાય છે કે 1000 રૂપિયાના ભાવના ઘઉં હોય 1500 ના ઘઉં હોય એ કુણી રોટલી ખાવા વાળો આજ માણસના ઘરમાં બાબા જાય બાજરી પોતાના ઘરના જગાડીને સુલો હળગાવ્યો રોટલો ટીપ્યો થોડુંક શાક બનાવ્યું ઘરમાં બીજું તો હતું નહીં અને ડોક્ટર ને પાયલોટ ડ્રાઈવર બે જમવા બેસે બેવો મારા ઘરમાં જે હતું તમને આપું છું હાથ ધોવરાવી અને ડ્રાઈવર ને ડોક્ટર બેઠા એટલે ગરધણે કીધું કે ઘડીક ઉભા રહીજો 2 મિનિટ બે હાથ જોડી અન દેવીને પોતાના બાપને દેવીને સમરણ કર્યું કે મારી હવે મારી પાસે તો કાંઈ નથી હો પણ આ એક પરદેશી મુસાફર આવ્યો અમે ભૂખથી કદાચ રહી શકશું પણ આ આમ તો મારા આશ્રય આવકારો દેવા બંધાયેલો છે પ્રાર્થના થોડી કરી અને પછી કશો હવે કરો ખાવાનું ચાલુ એ ભાઈ 2 મિનિટ શાંતિ રાખો ને પછી જાતું નથી ડોક્ટરે આમ બેઠું ભાંગ્યું મોઢામાં નાખે ને ત્યાં એમ કે 1 મિનિટ હવે ખાવાનું તો મળી ગયું છે આજ તો આમ તો જે હોય પણ પેટ ભરીને ખાવું પણ થોડુંક પૂછી લઉં કે ભાઈ તમારે કઈ દુઃખ છે ઓલો ગરીબ માણસ કે કેમ તમે આવું પૂછો ડોક્ટર કે જેને દુઃખ હોય ઈદ બે હાથ છોડીને પગે લાગતા હોય રૂપિયા વાળા કોઈ લાગે હે કે જેને વીતી જઈ હોય જેને દખ પડ્યા હોય જે ઝૂંપડામાં ગરીબી બાપ કાઢી ગયા હોય ને ઈ આ અન્ન દેવીને પગે લાગીને ખાતા હોય હાથ બે હાથ જોડ્યા એટલે મને એવું લાગે છે કે તમારે કાંક દુઃખ હશે પણ દુઃખ હશે કીધું ને તા તો આવડાનો ઢગલો થઈ ગયો જમી લે બાપ જો વાત કરીશ ને મારા દખની તો તમને ખાવું નહીં ભાવે તમે પ્રેમથી મારા ઘરે આવ્યા મારા બાપની દેવી મને જો શિયાળો કર્યો એ જગતની માલી કોઈ મારું બાવડું છોડી મારા બાપની દેવી ભાગ્યડું બની મને જો ઘરવન માં ઉતારી એ મારી નાની બાળકી મારી ટપોરણ નાગણી મેલડી આજ હાલી નીકળી મુસાફર તમે પેલા ખાઈ લો પછી માંડીને વાત કરું ડોક્ટર કે ના હવે પેલા વાત કે તો કે સાંભળો હું તો મોટો અધિકારી હતો બંગલા નોકરી બધું હતું
પણ મારા દીકરાને કેન્સર થયું, દવામાં ધોવાતા હવે કાંઈ રહ્યું નથી. નોકરી ને ઘરબાર વેચી આખા જંગલમાં આવીને વાસ કરું છું. પણ એક માણાએ કીધું હતું કે અમેરિકાનો એક ડોક્ટર છે ને 12 લાખ રૂપિયા થાય, તારા દીકરાને કીધું. મારા દીકરાને કેન્સર છે, અમારી પાસે પૈસા નથી. હવે મારા દીકરાને અમેરિકા કોણ લઈ જાય? અહીંયા ભણાવવાનું ભાડું નથી. છેલ્લા સ્ટેજમાં કેન્સર છે, જીવન મરણના ઝોલા ખાય. ડોક્ટર કે ગુજરી જ નથી ગયો ને? કે ના. પણ આ તો મારી દેવની વાતો કે મોતે નાડ્યું માંડ્યું ને જમ જડાપા થાય તો આ સોરોની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. હાથમાં બેટકું હતું ને, આખા દિવસના રાતની ભૂખ હતી. ડોક્ટરને ભૂખ મટી જઈને ફટ દઈને ભાણામાં બેટકું મૂકી દીધું. ક્યાં છે તમારો દીકરો? જમી જાઓ બા. ના, પેલા મને દીકરો બતાવો. પણ તમે શું કરી શકશો? હવે તો છેલ્લા શ્વાસમાં એક વખત દીકરાને દેખાડો. ભાંગેલ તૂટેલ હાથીનું તરાટું બાંધેલું ખાટલાની માલિક દીકરો હુતેલો. ડોક્ટરે આમ થયું. હા, ઓલા માણસ ને બોલો આમાં તું કોનું રટણ કરસ ભલા માણા? હે, તું કઈ માતાને સમરણ કરે છે કે કેમ આવું બોલો છો? ભલા માણા, મને ખબર નથી તારી જે માતા હોય, પણ તારી માતાએ મારું કેટલું નુકસાન કર્યું તને ખબર છે? કે મારી માતાએ તમારું નુકસાન કર્યું? કે હા, પેલા તો મારું બાપ વિમાન બગાડી નાખ્યું. હે, તારી માતાએ વિમાન બગાડી નાખ્યું, મારી ગાડી ખોટકી નાખી અને ડ્રાઈવરને અવળા રસ્તે સુનાવી દીધો. તારી માતાએ મને કેટલું નુકસાન કર્યું ભલા માણા? કે કેમ આવું બોલો છો? મારે જવાનું હતું મીટિંગમાં, તારી માતાએ મને કેટલી ખોટ દીધી. કે આવું કેમ બોલો છો? કે હું બીજો કોઈ નહીં, અમેરિકાનો સર્જન ડોક્ટર માર્ક બોલું છું. હે, સત્ય ઘટના સાંભળો તો સાંભળી લીધું કે મેં ડોક્ટર માર્ક નો અનુભવ કે આટલું બધું નુકસાન કરી અને તારી માતામાં જેટલી તાકાત, મને ભૂલો પાડી જંગલના માર્ગે તારા ઘર સુધી મને લાવીને મૂકી દીધો. બાપ, આવી માતા મેં જગતમાં જોઈ નથી. હો, જોઈ લીધી તારા બાપની દેવી, કંડિયાની દેવી જોઈ લીધી. મને ડોક્ટર ને તારી માતા મળી જઈ. ભલા માણા, આવી દેવને જોઈ નથી. હો, તું ખાલી પૈયા લાગ્યો ને મને ખબર પડે છે કે આટલો બધો અંધારામાં રાખીને મને આયાથી પગડો વાળી કોણ? તેથી કીધું કે મારા બાપ દાદાનો કંડિયો હું નોકરી કરતો તો તોય નામ લેતો તો આજે આમ જો કંડિયામાં બેઠી, પણ મારી દેવી ભૂખી બેઠી છો અને ખાધા વગરના છીએ. હું તો માને કાયમ કહું છું કે માડી જગતમાં બધાય તારા નામ લેતો હોય, તારા દીકરો, હું તારો દીકરો નથી મારી માં. અને તેથી બાપ ડોક્ટર બોલે છે હો કે તારી માતા જો મને ભૂલો પાડી મારું નુકસાન કરાવીને આ પગાડ્યો હોય તો હવે ખાવું નથી. હવે આ મારી ગાડી છે ને ગમે એટલા વાગ્યા હોય, તમે ત્રણેય જણા તમારા દીકરાને ગાડીમાં નાખવાનું અમેરિકાનો ડોક્ટર છું ભલામણ. હવે તારી દેવી મારી હારે હોય પછી ભલામણ કોના બાપની તાકાત લઈ લો? બાપ ને દીકરાને ગાડીમાં નાખીને હાલતા થાય. જો જમાડી ભજતા હોય ને કોઈ દી ભૂલતી નહીં, વિશ્વા રાખતા હોય ને વેડીશ નહીં, અને બાવડું ઝાલ્યું હોય તો મેલીશ નહીં. પણ જોજે દુનિયામાં તને હોનાના મઠડા કોક બતાવશે, તારા ધડી ભલેથી સાંડતી નહીં.
અમારે મેલડી કે જે વિશ્વાસ રાખે ને અને વિશ્વાસ રાખવા વાળાને જો ભલામણા કોઈ દી પડવા દઉં ને તો જગતમાં એક મેલડી નહીં જેટલી મેલડી હોય ને બધા મઢ સાંજી દેવા પડે ભલામણા મને મેલડી ને મેળું ન મરાયો પણ હાસા હકથી મારો થઈ જાય ને એ મનખાની હારે હું આલો પણ મને જે છેતરવાના શાળા કરે ને એ હું મેલડી નો મંડાણ માંડું દીકરાને ગાડામાં નાખી ગાડીમાં નાખી લે હાલ ડ્રાઈવર ગાડીને આજ વિચાર કરજો જે માણ માણ કરીને ગાડી અહીંયા સુધી પહોંચી હતી ડોક્ટર વિચાર કરો છો જગતમાં મેં આવું કોઈ દી જોયું નથી દીકરાને ગાડીમાં નાખ્યો બે માણા બેઠા અને ગાડીને સેલ માર્યો ગાડી હાલતી થાય ડોક્ટર કે એલા ડ્રાઈવર જોઈ તો કાંટો પેટ્રોલ કેટલું કર્યું છે નકર પાછા હેરાન થાય તારે એમ કહેવાય કે બાપ પેટ્રોલ તો એમ કહે છે લાલ લીટા ની આમ ક્યાંય વી ગયેલું કદાચ ગમે આ જવું હોય તો પેટ્રોલ ખૂટે નહીં આવું હોય આ ડોક્ટર કે હવે આજે દેવી હાચીઓ અમદાવાદમાં આવે ને અમદાવાદ થી પ્લેન માં બેન અમેરિકા લઈ જાય ભલા માણસ જોઈ લીધી બાપની દેવી એ જોઈ લીધી વડવાના વ્યવહારની દેવી જોઈ લીધો તારો ભડાકો જોઈ લીધો મારી બોળિયાના માર્ગની મેલડીનો ભડાકો અને તેથી કદાચ આવી વેળા હોય ને પાટ નાખો ને પછી કે મારી દોડ દેતો મારી વધાવા દેતો તેથી મેલડી કે હવે દોઢે નો આપું અને અઢીએ નો આપું ભલામણા હે હવે તો આ દીકરાને અમેરિકા પોગાડીને સીધો ભડાકો કરું અને હૃદયના તાર જો હાંધી નો બતાવું ને તેથી મને મેલડીને જગતમાં કોઈ માનશે નહીં ભલામણા હે જે 15 કલાકે પહોંચી નતા એકાઈ તાત્કાલિક 5 કલાકમાં કે અમેરિકામાં હવામાન વહી ગયું ડોક્ટર વિચાર કરવા માંડ્યો આઈસીયુમાં લઈ ગયા દર્દીને હુવાડ્યો અને મોટા મોટો સર્જન એને જ્યારે બધા રિપોર્ટ કર્યા ને રિપોર્ટમાં કાંઈ એને કેન્સર નથી પણ મેલડી કે મારા આને અમેરિકા લઈ જવાનો હતો ભલામણ આની તો તાકાત નથી પણ મને એમ થયું કે જો અમેરિકાના ડોક્ટર ને ગુજરાતમાં નો લાવું ને તો જગતમાં મારી મેલડીના સાડિયા બંધાઈ જાય ભલામણ આવી મારી ઘુઘરિયાળી મેલડી નો માંડવો નાખ્યો હોય અમારા ઉદય ભયો માંડવો નાખ્યો હોય ભલામણ મેલડી કે ભલામણ દીકરા દેતા પાછી નો પડું એક નાડે બે દીકરા આપું હું ઘુઘરિયાળી બોલ્યા પછી બીજું નો બોલું ભલામણ જા માંડવો નાખ ને માંડવાની અંદર જો મજો મજો નો કરાવું ને તો મને ઘુઘરિયાળી મેલડી દાદા સગાની દેવી ને ખોટ પડે ભલામણ દેવીઓની વાતો કહેવાય મારી મેલડીની વાતો કહેવાય જગતમાં પણ મેલડીના બની જાય ને તો બાકી અમે તો કાયમ કેવી છે કે તમારું આધાર કાર્ડ ન હોય ને ફોર્મ ભર્યું હોય ને તો દિલ્હીથી કાગળિયા પાછા આવે એક ખાલી આધાર કાર્ડ ઘટતું હોય તો કાગળિયા પાછા આવે તાર બાપની દેવી મઢમાં બેઠી હોય ને કે તારા ડોક્યુમેન્ટ મારી આગળ પેલા પૂરા છે ભલામણા તારા ડોક્યુમેન્ટ મારી આગળ પૂરા કરી દે અને જગતમાં જો રાજા નો બનાવું ને તો મને મેલડીને કોઈ માને નહીં હે
મન મ્યાલડીને ઓળખી લેજો મારી વસ્તી મન મ્યાલડીને ઓળખી લેજો મન કંડિયાની કાળી નાગણીને કોઈ સંશેડશો નહીં અને એટલું નહીં દીકરાને તો સારું કર્યું પણ ડોક્ટરે એમ કીધું કે મારી સંપત્તિ રહી ની તારી મેલડીના નામ ઉપર લૂંટી દેવી છે ભલા માણા આજ મારો હોનાનો મેં કંઈક દર્દીને ઓલા કર્યા છે પણ આજ આવું ધર્મ ભલા માણા જા બાપ તારો આમ જો રૂપિયો બની જાય તારી નોકરી બની જાય તારા દીકરાને આમ જો કાંઈ રૂવાડે રોગ ન રહી એવો થઈ જાય બાપ આવી મેલડીના પ્રતાપને દીકરાને ઘરે લાવવા આ સત્ય ઘટના મેં વાંચેલી એટલે કહું છું ત્યારે કેવું પડે આ ચંદ્ર ખીલો છે 16 કળાએ ઓલા સૂરજ ને શરમાવે રે ચંદ્ર ખીલો છે 16 કળાએ ચંદ્ર ખીલો છે 16 કળાએ સૂરજ ને શરમાવે રે ફૂલ જતી રહી ફૂલની ફોરમ જતી રહી આટલેથી વાર્તા પૂરી થઈ મારી નાખ્યું ના વિહામાં બોલ મેલડી માં